આ તરફ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાયા છે। 3 સ્પાનને સલામત રીતે તોડાયા છે। સુભાષ બ્રિજને પાડીને નવો બનાવવામાં આવશે। આજે વહેલી સવારે સુરક્ષિત રીતે સ્પાન તોડવામાં આવ્યા। પહેલા માત્ર સ્પાન તોડવા જ નિર્ણય લેવાયો હતો। નવી ડિઝાઇન મુજબ સમગ્ર બ્રિજને તોડી પડાયો છે। બ્રિજ નીચે આવેલા પિલ્લરને પણ તોડીને સમગ્ર બ્રિજ નવો તૈયાર કરવામાં આવશે। 230 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનશે। તો જે ફૂટેજ છે તેમાં સુભાષ બ્રિજના સ્પાનને તોડી પડાયા તેના ફૂટેજ કે જ્યાં ધડાકાભેર આખો બ્રિજ નીચે આવે છે કે જે આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી કાર્યવાહી છે અને અહીં આખો બ્રિજ નવો બનાવવામાં આવશે। 3 સ્પાનને સુરક્ષિત રીતે મેઝરમેન્ટ સાથે એટલે ગણતરી સાથે સ્પાનને નીચે પાડવામાં આવ્યા છે અને હવે ટૂંક સમયમાં નવો બ્રિજ બનવાનો છે જે 230 કરોડના ખર્ચે બનશે। અમદાવાદના સૌથી જૂના બ્રિજ પૈકીના સુભાષ બ્રિજનો આખરે જે સ્પાનનો ભાગ હતો એ પણ તોડી નાખવામાં આવ્યો છે। આજ વહેલી સવારે સુરક્ષિત રીતના એના જે તમામ સ્પાન હતા એને તોડવામાં આવ્યા છે અને ત્યારબાદ કયા પ્રકારની સ્થિતિ છે એ આપ જોઈ રહ્યા છો। સૌ પ્રથમ જ્યારે ગત વર્ષે બ્રિજમાં તિરાડો પડી હતી ત્યારબાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે માત્ર ને માત્ર ઉપરનું જે સુપરસ્ટ્રક્ચર છે એ તોડવામાં આવશે, પરંતુ ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું હતું અથવા તો જે નવી ડિઝાઇન નક્કી થઈ હતી એમાં એ બાબત સામે આવી હતી કે નીચેના પિલર પણ તોડવા પડે એમ છે। એના જ કારણે સ્પાન સહિત સુપરસ્ટ્રક્ચર અને પિલર સહિતનું તમામ જે બાંધકામ જૂનું થયેલું હતું એ હાલ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગત વર્ષે જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સુભાષ બ્રિજ હવે 230 કરોડ રૂપિયાના ખર્ચે નવો આકાર પામશે, પરંતુ એ 1 વર્ષમાં તૈયાર થઈ જશે, પરંતુ એને પણ હજુ ઘણો સમય થઈ ગયો છે અને જૂનો બ્રિજ હતો એને જ જ્યારે તોડવાનું કામકાજ હાલ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદીઓને ફરી એકવાર એમનો જે જૂનો સુભાષ બ્રિજ છે એટલે કે એ સુભાષ બ્રિજ છે ફરીથી એના પરથી પસાર થતા હજુ પણ 1 વર્ષ કરતાં પણ વધારે સમય લાગે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે હાલ એનું જે સમગ્ર બાંધકામ થયેલું હતું, જેટલું પણ જૂનું સ્ટ્રક્ચર હતું એ સુરક્ષિત રીતના તોડવાની કામગીરી ચાલી રહી છે અને ઉપરનો જે સ્પાનનો ભાગ છે એ આજ વહેલી સવારે તોડી પડાયો છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો જો કે 3 સ્પાનને તોડી પડાયા છે, હવે આખો બ્રિજ 230 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે। જે સમય સ્પાન તોડાય તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ત્યારબાદ અત્યારે બ્રિજ જે સંપૂર્ણ કોલેપ્સ થયેલો છે તેના દ્રશ્યો પણ છે। હવે 230 કરોડ રૂપિયાના ખર્ચે સુભાષ બ્રિજને નવો બનાવવામાં આવશે।